મોરબીમાં થોડા દિવસ પહેલા ટ્રાફિક પોલીસે જિલ્લાભરના નિયમોનો ભંગ કરનાર રિક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, જેને લઈને રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે. તેમજ મસમોટા દંડનો વિરોધ અને રિક્ષા ચાલકો માટે પોઈન્ટ ફાળવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ રેલી યોજી વિરોધ દર્શાવવામાં આવશે. આ ઉપરાંત અન્ય રિક્ષા ચાલકોને રિક્ષા રોકવા મજબૂર કરવામાં આવતા હોવાના આક્ષેપો કરાયા છે, જેને લઈને મુસાફરોને ભારે હાલાકી પડતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. મારું નામ ઇબ્રાહીમભાઈ સાજનભાઈ માજોટ. આ રિક્ષાવાળાની રિક્ષા ડિટેન કરી હતી, એના માટે આયોજન ગોઠવ્યું હતું અમે. અને રિક્ષાવાળાને 15-20 હજારના મેમાં આવે છે, એના માટે અમે બધા ભેગા થઈને રિક્ષાવાળાને મેમાં ન આવે એના માટે આયોજન ગોઠવવામાં આવ્યું હતું. રિક્ષાવાળો 12,000 રૂપિયાનો તેનો ખાલી હપ્તો આવે રિક્ષાનો. પછી 12,000 રૂપિયા ગેસના કાઢવા પડે, પછી એને 15,000 રૂપિયા ઘરના કાઢવા પડે. હવે આવા પરિસ્થિતિમાં એને ઓછામાં ઓછો 18-20 હજારનો મેમો આવે તો આ રિક્ષાવાળો મેમો ભરે તો ક્યાંથી ભરે? પછી ન ભરી શકે એના માટે અનેક એવા બનાવ બને, આત્મહત્યા કરી લે છે, દવા પી લે છે, એવા અનેક બનાવ બને. અને અમે રિક્ષાવાળાને કહેવા માંગીએ છીએ, ભાઈ રિક્ષાવાળા તમે નીતિ નિયમ પ્રમાણે રિક્ષા રાખો અને પોલીસ અને બધાને સપોર્ટ કરીને કે ટ્રાફિક ન થાય અને એના માટે તમે નીતિ નિયમ કરો. પણ રિક્ષાવાળાએ અમને એવું કીધેલું ભાઈ કે અમે નીતિ નિયમ પ્રમાણે અમે હાલવા માંગીએ, પણ અમને મોરબી જિલ્લાની અંદર એક પોઈન્ટ આપવામાં નથી આવ્યો મોરબી વાંકાનેરમાં. હવે રિક્ષાવાળાને પોઈન્ટ જ નથી તો રિક્ષાવાળો રિક્ષા ઉભી રાખે તો ક્યાં રાખે? એક પેસેન્જર જોઈને રોડ ઉપર જ ઉભી રાખવી પડે, એના પાસે પોઈન્ટ જ નથી. તમારી એક પોઈન્ટની માંગ છે, એટલે પોઈન્ટ મળી જાય તો એમાં એને ટ્રાફિક ન થાય એના માટે અમે રિક્ષાવાળાને રજૂઆત કરી. તો રિક્ષાવાળાએ સામે કીધું કે અહીંયા પોઈન્ટ છે નહીં, એટલે એના માટે અમે પોઈન્ટની માંગણી કરવા માંગીએ છીએ. અને બીજી રિક્ષાવાળા માટે થોડીક મીઠી નજર રાખે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અને રિક્ષાવાળા અનેક દવાઈ પી ગયા, કેટલા આવી રીતે મરી ગયા આત્મહત્યા કરીને. પણ એના માટે કોઈને હવે કહેવાય એવું જ માંગીએ છીએ અમે આવનારા સમયમાં એક પોઈન્ટ ફાડી દઈએ અને રિક્ષાવાળા ઉપર રાહત રાખે. એના માટે એસોસિએશન કરવામાં આવશે અને એસોસિએશનના જેટલા આગેવાનો રાખીને અને સભ્યો રાખીને ટ્રાફિક ન થાય એનો પાલન થાય એની રીતે બધું અમે આગળ કરવા માંગીએ છીએ. હવે નીતિ નિયમ પ્રમાણે રિક્ષાવાળાને હાલવું પડશે અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રિક્ષાવાળા અત્યારે મોરબીમાં અવારનવાર કામ ચાલુ છે, એટલે ટ્રાફિકને ધ્યાન રાખીને એને પોઈન્ટ આપી દઈએ. અહીંયા પોઈન્ટથી બધા શાંતિથી ધંધો કરે એના માટે અમે વિનંતી કરવા માંગીએ છીએ. આજે હડતાલનું આયોજન છે અને અહીંયાથી અમે રેલી કાઢવાના છે. નગર દરવાજેથી નવા બસ સ્ટેન્ડ, જૂના બસ સ્ટેન્ડ થઈને સામા કાંઠેથી લઈને પાછા રિટર્ન આ ચોકમાં આવીને અમે ઉભા રહેશું. જગદીશભાઈ બામણિયા, સામાજિક કાર્યકર. હવે અત્યારે બધા રિક્ષાવાળાઓને સાથે રાખીને કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા જશું અને તેમજ મોરબી ખાતે અહીંથી રેલી કાઢવામાં આવશે શાંતિપૂર્ણ. અને એ આ ફરતું આખું મોરબી ફરીને પાછું આ પરશુરામ પોટરી ખાતે અમે બધા આવશું અને તાત્કાલિક ધોરણે આ લોકોનું એસોસિએશનનું એક આયોજન થવા જઈ રહ્યું છે. અને સરકારશ્રીને અમારી એવી અપીલ છે કે આ લોકોને તાત્કાલિક ધોરણે પોઈન્ટ ફાળવી દો અને જેથી કરીને આ લોકો શાંતિથી ધંધો કરી શકે. કારણ કે એને ઘણા બધા મહેમાન ઘણી બધું ઓલું આવતું હોય છે, એટલે એ હવે 20,000નો મેમો આવે કે 15,000નો આવે, હવે આ લોકોને 12,000 રૂપિયાનો હપ્તો આવતો હોય તો એ ક્યાંથી ભરી શકે? કારણ કે એમાંથી પછી એ લોકોને પૈસા વ્યાજે લેવા પડે અને પછી વ્યાજ ન ભરી શકે એટલે પછી બિચારાઓને ઘણું બધું હાલાકીનો સામનો કરવો પડતો હોય. પછી આમાં બધી અમુક એવા પ્રશ્ન ન બને એના માટે અમે કલેક્ટર સાહેબને અને તેમજ એ રીતે આયોજન કરીને આજે ઓલું કરવા જઈ રહ્યા છીએ. પછી શાંતિપૂર્ણ રેલી કાઢીને અને અહીંયા પાછા ભેગા થઈને અને આવનારા સમયમાં હું રિક્ષાવાળાને બધાને કહેવા માંગુ છું કે ભાઈ તમારી ક્યાંય ખોટી પ્રવૃત્તિ હશે તો અમે જે સત્ય હશે અહીંયા અમે ઊભા રહેશું. બાકી ખોટી પ્રવૃત્તિ થશે તો તમને એમાં ઓલું તમારા ઉપર કાર્યવાહી થશે. એટલે જેથી કરીને જે કાંઈ ઓલું કરી આપણે કાયદાના ઓલામાં રહેવાનું અને કાયદાનો દુરુપયોગ ન થાય એ રીતે બધું આયોજન કરવાનું. આ રીતે આયોજન ચાલી રહ્યું છે.